નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર સોમૈયા આપ સૌનું સ્વાગત કરું છું. શિક્ષણ, ધર્મ, અધ્યાત્મ, માઇન્ડ પાવર, માઇન્ડ મેનેજમેન્ટ આ મારા રસના વિષયો છે. હું 11 ધોરણ સુધી સ્કૂલની બેન્ચમાં ભણ્યો. ત્યારબાદ સ્કૂલ કે કોલેજમાં બેસીને ભણવાની મને તક મળી નથી. એટલે શિક્ષણનું મહત્ત્વ, શીખવાનું મહત્ત્વ મારી દૃષ્ટિએ ઘણું છે. આજે હું શિક્ષણ શું છે એ વાત કરવા માગું છું. માઇન્ડ પાવરનો વિદ્યાર્થી હોવાથી અનેક વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો, વાઇસ ચાન્સેલર્સ, પ્રોફેસર્સ ઘણા લોકોના શબ્દમાં આવેલો. હું ઘણા વિદ્યાર્થીઓને મજાકમાં પૂછતો હોઉં છું કે તમે શા માટે ભણો છો, અને અધ્યાપકો અને શિક્ષકોને પણ પૂછું છું તમે શા માટે ભણાવો છો. પરંતુ શિક્ષણની ચિંતા કરવા જેવી છે. આજે શિક્ષણ એક મહાન મિશન છે, અને શિક્ષણ એ રાષ્ટ્રની આધારશિલા પણ છે. અશિક્ષિત અને અણસમજુ નાગરિકો કોઈ પણ લોકશાહી રાષ્ટ્ર માટે સારી બાબત ન ગણાય. તો અમારું પાવર ઓફ માઇન્ડ એક પુસ્તક છે, અને એની પ્રસ્તાવના ગુજરાતના જાણીતા શિક્ષણવિદ મનસુખભાઈ સલ્લાએ લખી છે. હું એવું માનું છું કે શિક્ષણનો ભાગ્ય જો વ્યક્તિ હશે જે મનસુખ સલ્લાના નામથી પરિચિત નહીં હોય. આ પુસ્તકની જે પ્રસ્તાવના છે મનસુખ સલ્લાએ લખી છે એ મારા માટે બહુ ગૌરવની વાત છે. અને એમાં શિક્ષણ શું છે, શિક્ષણનો ધ્યેય શું છે, એ બધી બાબતો મેં ચર્ચા કરી છે. માટે ચાલો મિત્રો, આપણે શિક્ષણની મૂળ વિભાવના અને શિક્ષણના ધ્યેય વિશે આપણે ચર્ચા કરીશું. વિડીયો થોડો લાંબો હશે, કારણ કે હું કોઈ મોટો સ્પીકર નથી. મને મારી મર્યાદાની ખબર છે. મને હળવા પેરાલિસિસ પછી બોલવામાં તકલીફ પડે છે. તમે પણ ઓબ્ઝર્વ કરી હશે. એટલે બોલવામાં જ અમુક શબ્દો બોલાતા જ નથી, ઉચ્ચારાતા જ નથી મારાથી. માટે હું વાંચીને બોલવાનું વધારે પસંદ કરું છું. મારા ઘણા મિત્રો એમ કહે છે કે તમે જે બોલો છો, લાઈવ બોલો છો, એ ઘણું સારું છે. પરંતુ હું માનું છું કે સાચી અને સચોટ વાત વાંચીને જાય એવું હું માનું છું. અને ઘણી વખત તો એવું બને કે મોઢામૂઢ બોલવાથી ઘણી વખત માફી માગવાનો પણ વારો આવી જાય, કારણ કે જીભમાં હાડકાં નથી. અને આ ધીરે ધીરે જેમ હું સમજણો થયો છું તેમ હું બોલવા ઉપર ખૂબ જ ધ્યાન આપવા માંડું છું. કે બોલવું કરતાં લોકોના દિલ સુધી પહોંચવું એ મારો ધ્યેય છે. તો આજે આપણે શિક્ષણની ભાવના છે એને સમજીએ. વિદ્યાર્થીઓ અને યુવાનના મન પાસે જ્ઞાનનો ભંડાર છે, સમજણ અને સોનાની ખાણ છે, સંપત્તિ રૂપિયાનો ખજાનો પણ છે. પણ આજના સમયમાં વિચારીએ તો એ વિદ્યાર્થીઓ અને યુવાનો પોતાના મન પાસે રહેલી અનંત શક્તિઓનો અહેસાસ થાય ત્યારે, જ્યારે તેમના જીવનમાં સંઘર્ષ સર્જાય. બીજા શબ્દોમાં કહીએ તો વિદ્યાર્થીઓ અને યુવાનોના માતા પિતા પાસે શૈક્ષણિક ફી ભરવાની સગવડ ન હોય, વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી અસહ્ય બેરોજગારીનો સામનો કરવો પડે, ખૂબ જ મહેનત કરી હોય પરંતુ પરીક્ષામાં નાપાસ થવાય, પરીક્ષાનું પેપર ફૂટી જાય, મનને મોટી ચોટ પહોંચે,
અપાર આઘાત લાગે કે ભયંકર અપમાન થાય ત્યારે વિદ્યાર્થીઓ અને યુવાનોની મનની શક્તિ સક્રિય થાય છે. ટૂંકમાં ભયંકર સંઘર્ષના સમયમાં જ મનની શક્તિ સક્રિય થાય છે. મનુષ્યની શક્તિ ત્યારે જ તેની મદદે આવે છે. માટે જીવનમાં અતિ પ્રતિકૂળ સંજોગો નિર્માણ થાય કે જિંદગીમાં ભારે સંઘર્ષ સર્જાય ત્યારે વિદ્યાર્થીઓએ ક્યારેય નકારાત્મક વિચારવું જોઈએ નહીં, પરંતુ સકારાત્મક અભિગમ કેળવે અને પોતાના જીવન સંકલ્પો સ્પષ્ટ કરીને પ્રબળ પુરુષાર્થ કરે તો તેના મનની શક્તિ સક્રિય થાય છે એવું મારું માનવું છે. મનની શક્તિ દ્વારા જ પ્રેરણાદાયી પુસ્તકો સાથે મનુષ્યની મૈત્રી થાય છે. ઉમદા મિત્રો કે મહાન મહાનુભાવો સાથે મિલન થાય છે. અસાધારણ તકોનું નિર્માણ થાય છે અને પરિણામે સામાન્ય દેખાતો વિદ્યાર્થી જિંદગીમાં ભવ્ય સફળતા હાંસલ કરે છે. આજે જેવું પરંતુ આજના વિદ્યાર્થીઓની સફળતા સામેના મુખ્ય અવરોધો હોય તો વિદ્યાર્થીના ઘરનું નકારાત્મક ભાવાવરણ, શાળામાં મેરિટમાં આવવાનું દબાણ કે સ્પર્ધાત્મક વાતાવરણ, વિદ્યાર્થીનો નકારાત્મક સ્વભાવ કે નકારાત્મક માનસિકતા જ મુખ્ય કારણભૂત છે. પણ આ તબક્કે આપણે સૌએ શિક્ષણના મુખ્ય ઉદ્દેશ્યો, મુખ્ય આદર્શો અને શિક્ષણના હેતુ પર ધ્યાન આપવાની તાતી જરૂર છે. ઔપચારિક જરૂર નહીં, તાતી જરૂર છે. શિક્ષણ કે કેળવણીનો એકમાત્ર ઉદ્દેશ વિદ્યાર્થીઓનું ચારિત્ર્ય નિર્માણ કરવું અને તેઓના વ્યક્તિત્વનો વિકાસ કરવો તે છે. વિદ્યાર્થીઓના ચારિત્ર્ય કે વ્યક્તિત્વનો સાચો વિકાસ ત્યારે જ થાય ત્યારે તેના જીવનમાં ઝંઝાવત, સંઘર્ષ, સંકટનું આગમન થાય. જ્યારે વિદ્યાર્થીઓના મનને ભયંકર ચોટ પહોંચે છે ત્યારે તેઓની જિંદગીમાં સચોટ માર્ગ સાંપડે છે. ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં કાળા માનવી માનીને ટ્રેનમાંથી ઉતારી મૂકવામાં આવ્યા ત્યારે એક નવા જ ગાંધીજીનો જન્મ થયો અને આ ઘટનાએ મોહનદાસને મહાત્મા ગાંધી બનાવ્યા. તેવી રીતે સમગ્ર એશિયામાંથી એક વિદ્યાર્થી તરીકે અમેરિકાની ધરતી પર પગ મૂકનાર અને 25 વર્ષની વયે અર્થશાસ્ત્ર વિષયમાં સર્વપ્રથમ ભારતીય તરીકે અમેરિકામાં વિદેશમાં ડૉક્ટર થનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરનું વડોદરામાં અછૂત તરીકે અપમાન થાય છે ત્યારે એક નવા જ ઇતિહાસનું સર્જન થાય છે. કહેવાનો અર્થ એ છે કે આજના વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે સાથે જીવનમાં ગમે ત્યારે સંઘર્ષનો સામનો કરવો પડશે એવું શિક્ષણ આપવાની આજે તાતી જરૂર છે, જેથી કોઈ વિદ્યાર્થી કે યુવાન નાની મોટી મુશ્કેલીઓથી આત્મહત્યા કરવાનું વિચારે નહીં. સ્વામી વિવેકાનંદ શિક્ષણની વ્યાખ્યા કરતા કહે છે, શિક્ષણ એટલે મનુષ્યની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ. શિક્ષણની મૂળ વિભાવના અનુસાર અંધકારમય જીવનમાંથી પ્રકાશ તરફ ગતિ કરાવે એટલે શિક્ષણ. પણ શિક્ષણની મૂળ વિભાવના સાચા અર્થમાં ત્યારે સાકાર થાય જ્યારે મનુષ્યના મનને કેળવવા પર વિશેષ ભાર મૂકવામાં આવે અથવા મનની સાધના પર વિશેષ ધ્યાન આપવામાં આવે. મનુષ્ય જેવું વારંવાર વિચારે છે, લાંબા સમય સુધી વિચારે છે, લાંબા સમય સુધી કાર્ય કરે છે ત્યારે મનુષ્ય પ્રાકૃત રીતે વિચારો પ્રમાણે કાર્ય કરે છે અને જીવનની જંગમાં વિજેતા બને છે. પ્રત્યેક વિદ્યાર્થીઓ એક વિશિષ્ટ પ્રતિભા છુપાયેલી હોય છે. શિક્ષણની સાચી સાર્થકતા પણ એ જ છે કે વિદ્યાર્થીઓનું ચારિત્ર્ય નિર્માણ કરવું અને તેઓના વ્યક્તિત્વ વિકાસ માટે પ્રેરણા પૂરી પાડવી. શિક્ષકોનું કામ ભણાવવાનું ઓછું, પ્રેરવાનું વધારે છે. શિક્ષકોનું મૂળ કર્તવ્ય છે કે વિદ્યાર્થીઓમાં છુપાયેલી અનન્ય પ્રતિભાને પારખીને તેઓને પ્રેમ, પ્રેરણા, પ્રોત્સાહન, માર્ગદર્શન અને હૂંફ આપીને રાષ્ટ્રના ચરણે વિશિષ્ટ વ્યક્તિઓને ધરવી. શિક્ષણના વડાઓ કે શિક્ષણના સારથીઓને વિદ્યાર્થીઓના મનમાં ઊંડે જે સદ્ગુણો, શક્તિઓ, સામર્થ્ય, આવડત ધરવાયેલા છે તેની ઓળખાણ કરાવીને તેઓની મહાન સ્વપ્નશીલો, કર્મશીલો અને રાષ્ટ્રના ઉદ્ધારકો બનાવવા એ શિક્ષણનો પ્રત્યક્ષ કે પરોક્ષ
ઉદ્દેશ્ય, આદર્શ કે મુખ્ય હેતુ છે. પ્રખર વિદ્વાન સ્વામી જ્ઞાનવત્સલ સ્વામી દિવ્ય ભાસ્કર કોલમમાં એક વખત લખ્યું હતું કે જ્યાં સુધી શિક્ષકો ડૉક્ટર B.R. આંબેડકર કે ડૉક્ટર અબ્દુલ કલામ જેવા વિદ્યાર્થીઓને રાષ્ટ્રને ભેટ થતા નથી ત્યાં સુધી શિક્ષકો પૂર્ણ ન કહી શકાય. આ અર્થમાં શિક્ષકો એ રાષ્ટ્રના સાચા સારથીઓ છે, પ્રકાશનું પ્રેરણા પુંજ છે. પણ સાથે સાથે એ પણ અતિ સ્મરણીય છે કે વિદ્યાર્થીઓના મન પ્રથમ અને સાચા શિક્ષકો તો તેઓના માતા પિતા છે. માટે દરેક માતા પિતાએ પોતાના સંતાનોને સાચા આદર્શ બનવાની ખૂબ જ જરૂર છે. સમજદાર, સંસ્કારી, જિજ્ઞાસુ, જવાબદાર, વફાદાર અને વિશ્વાસુ માતા પિતા એ ખરેખર શિક્ષણની સાચી આધારશિલા છે અને શિક્ષકોની પણ સાચી આધારશિલા છે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિદ્યાર્થીઓ ઘર પરિવારના વાતાવરણ અને ભાવાવરણમાં માતા પિતા અને વડીલો પાસે જે શીખે છે તે શિક્ષણ શાળા, કોલેજ કે યુનિવર્સિટીના શિક્ષણ કરતાં વાસ્તવિક જિંદગીમાં પથ નિર્ણાયક સાબિત થાય છે. વાસ્તવિક જીવનમાં જે વિદ્યાર્થીઓનું ચારિત્ર નિર્માણ કે વ્યક્તિત્વ વિકાસ યથાર્થ રીતે થતો નથી તે વિદ્યાર્થીઓ ઉચ્ચ મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓ કરતાં વધારે વિશ્વમાં છવાઈ જાય છે. માટે આપણા વિદ્યાર્થીઓમાં બુદ્ધિમત્તા વિકસે, સાથે સાથે નૈતિકતા, નિયમિતતા, નીતિવત્તા, સંસ્કાર, સદાચાર, શિસ્ત, સંયમ જેવા શુદ્ધ ગુણો વિકસે એ વાત આપણે આજે આપણા શિક્ષણમાં ધ્યાન આપવાની ખાસ જરૂર છે. આજે મોટાભાગના વિદ્યાર્થીઓ કે બોર્ડ કે યુનિવર્સિટીમાં મેરિટમાં સ્થાન પામવા કે ઉચ્ચ મેરિટ પ્રાપ્ત કરવા પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થાઓમાં એડમિશન લઈને ઉદ્યોગપતિ, ડૉક્ટર, એન્જિનિયર, પ્રોફેસર, ચાર્ટેડ એકાઉન્ટન્ટ, કલેક્ટર, પાયલટ, મામલતદાર, પોલીસ ઓફિસર બનવા ઈચ્છે છે. એ ખૂબ જ સારી બાબત છે. પણ પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાઓમાં શિક્ષણ મેળવીને પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, ઉદ્યોગપતિઓ બનતા દેશના સાક્ષરોનું ઉત્તરદાયિત્વ છે કે રાષ્ટ્રના વિકાસમાં નિસ્વાર્થ ભાવે પોતાનું અમૂલ્ય યોગદાન આપે. શિક્ષણનો અર્થ પણ એ થાય છે કે જીવનના અંતિમ પડાવ સુધી બીજાને ઉપયોગી થતું રહેવું. જો દરેક સાક્ષરજન પોતાના આચરણ દ્વારા રાષ્ટ્ર સેવાનું આદર્શ ઉદાહરણ પ્રસ્તુત કરે તો દેશની પ્રગતિને કોઈ પણ રોકી શકે નહીં. શિક્ષણની અતિ સરળ વ્યાખ્યા એમ પણ આપી શકાય કે દેશના શિક્ષકો પોતાની તમામ જવાબદારીઓ નૈતિકતા અને નિષ્ઠા સાથે બજાવવી જોઈએ. શિક્ષણનો પ્રત્યક્ષ કે પરોક્ષ અર્થ નૈતિકતા, નીતિમત્તા, સદાચરણ, સેવા, આચરણ પણ થાય છે. વિખ્યાત શિક્ષણવિદ અર્ધ કેલીએ લોકશાહી રાષ્ટ્રમાં શિક્ષણની એક સાર્થક, પ્રેરક, યથાર્થ વિભાવના અભિવ્યક્ત કરી છે. તેઓ લખે છે, એટલે કે શિક્ષણવિદ અર્ધ કેલી લખે છે, નાગરિકો પોતાના અધિકારો અને ફરજો પ્રત્યે જીવંત થયેલો હોય, તેઓમાં સર્જનાત્મકતા હોય, તેઓમાં આત્મશ્રદ્ધા અને વ્યવહારુ શક્તિ હોય, તેઓ પોતાની જવાબદારી અદા કરવામાં સક્ષમ હોય, તેઓ તીક્ષ્ણ યાદશક્તિ ધરાવતા હોય તેમજ તીક્ષ્ણ તર્કશક્તિ ધરાવતા હોય, આવા નાગરિકોનું સર્જન કરવું તે લોકશાહીમાં શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ છે. શિક્ષણની આ વ્યાખ્યા આપણે સદા સ્મરણમાં રાખવી જોઈએ. સુપ્રસિદ્ધ શિક્ષણ શાસ્ત્રી જ્હોન ડુઈ પોતાના ગ્રંથ ડેમોક્રેસી એન્ડ એજ્યુકેશનમાં લખે છે, શિક્ષણના અનેક સૂચિતાર્થો તારવ્યા છે. એમના તારણ પ્રમાણે શિક્ષણ એક જીવન જરૂરિયાત, સામાજિક કાર્ય, નિર્દેશન અને વિકાસ છે, જેનાથી જીવનની તૈયારી, જીવનની ખીલવણી અને જીવનની માનસિક શિસ્ત શક્ય બને છે. બોલ્ડિંગ નામના શિક્ષણવિદ રિવ્યૂ ઓફ એજ્યુકેશન એન્ડ રિસર્ચમાં લખે છે, માત્ર શાળા નહીં પણ બાળ ઉછેર, પ્રવાસ, પુસ્તકો, સમાચારપત્રો, રેડિયો, ટેલિવિઝન, જાહેર પ્રવચનો, બેઠકો, ધાર્મિક સંસ્થાઓ અને ખરેખર તો મનુષ્યમાં જ્ઞાનમાં પરિવર્તન લાવનારી તમામ માનવીય પરિસ્થિતિઓ સમાવતું ક્ષેત્ર એટલે શિક્ષણ. મહાન શિક્ષણ શાસ્ત્રી T.W. મૂર ફિલોસોફી ઓફ એજ્યુકેશન એન્ડ ઇન્ટ્રોડક્શનમાં લખે છે,
કે કોઈ પણ ચોક્કસ રીત વડે જ્ઞાન, કૌશલ્યો અને મનોવલણના પ્રસારણ દ્વારા ચોક્કસ પ્રકારના માણસનું સર્જન કરવું એટલે શિક્ષણ. પ્રખ્યાત શિક્ષણ શાસ્ત્રીઓએ શિક્ષણ એટલે શું એ પોતપોતાના ગ્રંથોમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. શિક્ષણની વ્યાખ્યા અંગે જો ખરેખર હૃદયથી ચિંતન મનન કરવામાં આવે તો મનના ચોક્કસ પ્રશ્નો ઉદ્ભવે કે શું આજના શિક્ષકો શિક્ષણની આ વ્યાખ્યાને સમર્પિત રહીને અધ્યાપન કાર્ય કરાવી રહ્યા છે ખરા? શું શિક્ષકોને શિક્ષણના ઉદ્દેશોને સાકાર કરી શકે તેવું વળતર, માન, સન્માન, પવિત્ર વાતાવરણ આજે શિક્ષણ ક્ષેત્રે છે ખરું? આજે શિક્ષણનું કેન્દ્ર ધંધો, વ્યવસાય, નફો, નુકસાન, મિશન, કમિશન, શાળા, અભ્યાસક્રમ, ગુણવત્તા, ચારિત્ર નિર્માણ, પરીક્ષા, પ્રમાણપત્ર, પ્રવૃત્તિ, શિક્ષક, આચાર્ય, સંચાલક, વિદ્યાર્થી એવોર્ડ વગેરેમાંથી કયું છે? શું શિક્ષકો પોતાના વ્યવસાયની ગરિમા જાળવવા, શીખવવા અને શીખવવા પ્રતિબદ્ધ પ્રયાસો કરી રહ્યા છે? શું માતા પિતા, શિક્ષણકારો, વિચારકો, અધિકારીઓ, લોકપ્રતિનિધિઓ, સરકાર શિક્ષણ અને શિક્ષકને સાચા અર્થમાં જીવંત, પ્રજ્વલિત રાષ્ટ્રને આધારશીલ બને તે માટે સક્રિય પ્રયાસો કરે છે ખરા? ઉપરોક્ત પ્રશ્નના જવાબો આપણો દેશ, આપણું જીવન પ્રગતિ કે અધોગતિમાં જઈ રહ્યું છે, આપણો સમાજ કે રાષ્ટ્ર વિકાસ કે વિનાશના પંથે છે, આપણું યુવાધન ચારિત્ર નિર્માણ કે ચાતુર્ય નિર્માણના માર્ગે છે એ જાણવા પૂરતા છે. જો ઉપરોક્ત પ્રશ્નોના જવાબો સકારાત્મક સ્વરૂપે આપણી સમક્ષ ઉપસ્થિત થતા હોય તો આપણો દેશ સુખી, સમૃદ્ધ અને શાંતિ તેમજ વિશ્વની માનવતા બનશે એમાં ચોક્કસ કહી શકાય. પણ જો ઉપરોક્ત પ્રશ્નોના જવાબો નકારમાં આવતા હોય તો ભારતના પ્રત્યેક નાગરિકે, શિક્ષકે, આચાર્યે, શિક્ષણકારે, વિચારકે, અધિકારે, લોકપ્રતિનિધિએ, સંતોએ, સાહિત્યકારો અને સરકારોએ સાવધાન થઈ યુદ્ધના ધોરણે શિક્ષણને મૂળ ગરિમા અને પ્રતિષ્ઠા અપાવવાના મિશનમાં નિસ્વાર્થપૂર્વક પ્રામાણિકપણે સક્રિય થવાની તાતી જરૂર જણાય છે. શિક્ષણના હેતુઓ, ઉદ્દેશ્યોને સાકાર કર્યા વિના આપણો રાષ્ટ્રનો વિકાસ ન જ થઈ શકે. કારણ કે શિક્ષણ એ મનુષ્યનું જીવન, સમાજ, પ્રાણવાયુ સમાન છે. જો મનુષ્યને ઓક્સિજન ન મળે તો તે મૃત વ્યક્તિ બની જાય છે. એમ જો મનુષ્યને જીવન પોષક યથાર્થ શિક્ષણ કેળવણી ન મળે તો મનુષ્ય જીવતા જીવતા જ મૃત બની જાય છે. મનુષ્યને ઓક્સિજન ન મળે તો મેડિકલ સાયન્સ તેને મૃત જાહેર કરે છે. પરંતુ જો મનુષ્ય શિક્ષણ ન મળે તો મરતો નથી, પણ તેનું વર્તન મૃત વ્યક્તિ જેવું થઈ જાય છે. જેમ મૃત દેહ મનુષ્યની લાગણીઓને સમજતું નથી, પ્રત્યાઘાત આપતું નથી, તેમ કેળવણીહીન મનુષ્ય અન્યની લાગણીઓને સમજવાનું અને અન્યની ઉપયોગી થવાનું અને સમાજ રાષ્ટ્રની આધારશિલા બનતા નથી. ઉલટું આવા શિક્ષિત મનુષ્યનું કાર્ય અને વર્તન અન્ય મનુષ્ય, પડોશી, પરિવાર, સમાજ અને રાષ્ટ્ર માટે યાતનાઓ આપનારું કે સમસ્યાઓ સર્જનારું બની જાય છે. આવા મનુષ્યો જીવતા હોય છે ચોક્કસ, પણ તેની માણસાઈ કે માનવતા મરી પરવારી હોય છે. આજે અન્ય સાથે ઝઘડે છે અથવા ઝઘડાવે છે. કોઈ પણ મુદ્દે અજ્ઞાન, ભોળા, નિર્દોષ લોકો વચ્ચે દંગા કરાવે છે. ગરીબ, વિધવા, અનાથના આંસુઓની લાગણીઓ સાથે રમત રમે છે. પોતાની પત્ની કે પોતાના પતિ સાથે બેફાઈ કરી વ્યભિચાર આચરી ઐશને આમંત્રણ કે આપે છે અથવા પસરાવે છે. કલમને હાથમાં લેવાને બદલે દારૂ, બોમ્બ, શસ્ત્ર, ડ્રગ અને દારૂગોળાની હેરફેર કરે છે. પોતાના દેશના દુશ્મન બને છે. આ માનવતાના શત્રુ બની આતંકવાદને પસરાવે છે. સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાષ્ટ્રીય શૈક્ષણિક સેવા કરવા કે પરોપકાર નામે ઢોંગ રચી ધનાઢ્ય બની રહ્યા છે. શિક્ષક, આચાર્ય, ડૉક્ટર, પત્રકાર લોકશાહીના શ્વાંગમાં લોકોની સેવા કરવાને બદલે તેમજ લોકોની આર્થિક મર્યાદા જાણવા છતાં એમની પાસેથી વધુ રૂપિયા પડાવે છે. તો શું સમજવું?
કર્મચારી અધિકારી તરીકે સારો પગાર મેળવતા હોવા છતાં લોકોના કામ કરવાને બદલે લાંચ રૂશ્વત લે છે, જેઓ પદાધિકારી બનીને સેવા કરવાને બદલે મંત્રી બનીને સેવકનો સ્વાંગ રચે છે, તેઓ હકીકતે કેળવણીહીન છે, પછી ભલે તેઓ ગમે તેટલા ઉચ્ચ શિક્ષિત હોય કે કેટલી મોટી સત્તા ધરાવતા ન હોય. શિક્ષિત મનુષ્યમાં માણસાઈ કે માનવતા જ મરી જાય એવો શિક્ષણનો ધ્યેય કે ઉદ્દેશ્ય ક્યારેય ન હોઈ શકે. શિક્ષણનો મુખ્ય ધ્યેય સંસ્કારહીન માણસને સંસ્કાર સંપન્ન બનાવી સદગુણી માણસ બનાવવાનો છે. બાદમાં તેને ડૉક્ટર, વકીલ, નેતા, અધિકારી, કર્મચારી બનાવવાનો છે. માણસમાં માણસાનું સર્જન કરવું, માણસને પ્રામાણિક બનાવવો, માણસને સદાચારી બનાવવો, માણસને પુરુષાર્થી બનાવવો, એ માણસને પરોપકારી બનાવવો એ શિક્ષણના મુખ્ય હેતુઓ છે. જો આજે માણસને માણસ બનાવવાનું અને માણસાઈને પ્રગટાવવાનું કાર્ય શૈક્ષણિક સંસ્થામાં થતું હોય તો ચિંતાની કોઈ બાબત નથી. પણ જો આજનું શિક્ષણ માણસાઈનો દીવો કે માણસાઈના પંથી બનીને નૈતિકતાનો પ્રકાશ બનવાનું સામર્થ્ય ન ધરાવતા હોય તો પ્રત્યેક માટે ચિંતનને ઉકેલનો સાચો રસ્તો આપણે શોધવો પડશે અને આ રસ્તા માટે મિશનરી કામમાં લાગી જવાની જરૂર પડશે. શિક્ષણની ગરિમા અને પ્રતિષ્ઠા કરવી એ માત્ર શિક્ષક, આચાર્ય, શિક્ષણાધિકારી, પદાધિકારી જવાબદાર નથી, પરંતુ નાગરિકોની જવાબદારી છે. બાળકો, વિદ્યાર્થીઓ અને યુવાનોમાં જે સાક્ષરો સાચા અર્થમાં ચારિત્ર નિર્માણ, સદગુણ વિકાસ, દુર્ગુણ ત્યાગ, સદાચાર, પરિશ્રમ, પ્રયાસ અને પ્રામાણિકતાનું જ્ઞાન શીખવે છે તે જ મનુષ્ય સાચા શિક્ષક કહેવાય. જે શિક્ષક માત્ર અભ્યાસક્રમને ભણાવવાનું જ પૂર્ણ કરવાનું કાર્ય છે, વિદ્યાર્થીઓને પ્રેમ, પ્રેરણા, પ્રોત્સાહન, માર્ગદર્શન આપવાનું કામ કરતા નથી, તે શિક્ષક કહેવાય ખરા? એટલું જ નહીં, શિક્ષણના વ્યવસાય સાથે જોડાયેલા શિક્ષકો સાચા શિક્ષક ન પણ હોઈ શકે, પણ જેઓ બાળકો, વિદ્યાર્થીઓ અને યુવાનોને સાચા અર્થમાં પ્રેરવાનું કાર્ય કરે છે તો પછી તે વ્યવસાયિક ડિગ્રી ધરાવતા શિક્ષકો, વ્યવસાય શિક્ષકો ન હોવા છતાં પણ સાચા શિક્ષક હોઈ શકે. આવા સાચા શિક્ષક માતા, પિતા, મિત્ર, શિક્ષક બની શકે. સાચા શિક્ષક દ્વારા કેળવણી પામેલ જે વિદ્યાર્થી, યુવાન શિક્ષણ પ્રાપ્ત કરે છે તેઓ હંમેશા પોતાના દેશનું નામ રોશન કરે છે. થોમસ આલ્વા એડિશન, આલ્બર્ટ આઇન્સ્ટાઈન, રવિન્દ્રનાથ ટાગોર એવા નોંધપાત્ર ઉદાહરણો છે. તેનું શૈક્ષણિક જીવન ભવ્ય અને હોશિયાર નહોતું. બીજી બાજુ જેઓ વ્યવસાયિક શિક્ષકો દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરેલ સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીમાં સર્વોચ્ચ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ મેળવનારા વિદ્યાર્થીઓ પોતાનો દેશ ગૌરવ વધાર્યું હોય એવા ઉદાહરણો ભાગ્યે જ મળે છે. માટે જ આચાર્ય રજનીશ ઓશો કહે છે, વિશ્વવિદ્યાલય જેને ગોલ્ડ મેડલ આપે છે, જિંદગી તેને માટીનું મેડલ પણ આપતી નથી. દરેક વર્ષે ન જાણે કેટલા સુવર્ણચંદ્રક અપાય છે, પણ કેટલા બધા ક્યાં ખોવાઈ જાય છે તેની જાણ પણ થતી નથી. પરીક્ષાઓ હંમેશા સર્વસ્થાન પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓ જીવનની પરીક્ષામાં નાપાસ થાય એવું બનવાની પૂરેપૂરી શક્યતા જણાય છે. જેઓ અભ્યાસક્રમની પરીક્ષામાં નાપાસ થાય છે પણ નાસીપાસ થતા નથી, નિષ્ફળતાને સ્વીકારે છે, પચાવે છે, નિષ્ફળતામાંથી કંઈક ને કંઈક નવું શીખે છે, તેઓ જીવનની પરીક્ષામાં માત્ર પાસ થતા નથી પણ અનેક લોકોની સફળતાને માસ્ટર કી આપતા જાય છે અને પોતાનું નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખતા જાય છે. જે વિદ્યાર્થીઓ વિશે આચાર્ય કહ્યું હતું કે આ વિદ્યાર્થી કંઈ જ નહીં ભણી શકે, તેની યાદશક્તિ કમજોર છે, એ પરીક્ષામાં પાસ નહીં થઈ શકે, એને સ્કૂલમાંથી ઉઠાવી લો. આ વિદ્યાર્થીને આપણે આજે થોમસ આલ્વા એડિશન તરીકે ઓળખીએ છીએ, જેમણે વિજ્ઞાનની અનેક શોધ કરી. જે વિદ્યાર્થીને બસના કંડક્ટર ટિકિટના બાકીના પૈસા આપ્યા પણ તે પૈસાની ગણતરી કરતા ન આવડતું હતું, તે વિદ્યાર્થીને આજે આપણે આલ્બર્ટ આઇન્સ્ટાઈન તરીકે ઓળખીએ છીએ. જે બાળક પાસેથી એમની માતાની કંઈ જ અપેક્ષા ન હતી, તે બાળક મોટું થતાં રવિન્દ્રનાથ ટાગોર નામે પ્રસિદ્ધ થાય છે અને નોબેલ પુરસ્કાર મેળવે છે. વિદ્યાર્થીની શાળાની પ્રવેશ પરીક્ષામાં 2 વાર, મિલિટરી શાળાની પરીક્ષામાં 3 વાર નાપાસ થનાર વિન્સ્ટન ચર્ચિલ વડાપ્રધાન, ઇંગ્લેન્ડના વડાપ્રધાન પહોંચે છે.
જાણીતા ચિંતક અને વિચારક જે કૃષ્ણમૂર્તિ મેટ્રિકમાં નાપાસ થયેલા પણ એમની જીવનની ઊંચાઈ પ્રાપ્ત કરી છે એ આપણી સમક્ષ જાણ છે. આજે કોણ જાણે છે કે ગાંધીજી બીજા ધોરણમાં નાપાસ થયા હતા? આ તમામ મહાપુરુષો નિષ્ફળતા પામેલા, પરંતુ માતા પિતા, પત્ની, પડોશી મહાપુરુષો સાચા શિક્ષકોના પ્રેમ, પ્રેરણા, પ્રોત્સાહન, માર્ગદર્શન, મૈત્રી, સત્સંગ, નિષ્ફળતા પચાવીને સાધારણમાંથી મહાપુરુષો બન્યા છે. હંમેશા સાચા શિક્ષકોની સક્રિય પ્રદાનથી જ વ્યક્તિ સામાન્યમાંથી અસામાન્ય બને છે. આજે વિશ્વને ચારિત્રવાન, સદાચારી, પરિશ્રમી અને પરોપકારી વ્યક્તિને સર્જનારા અને નિર્માણ કરનારા સાચા શિક્ષકો ઓછા છે. ઘોર અંધકારમાં આશાનું કિરણ પ્રગટાવનારા, જ્યોત પ્રજ્વલિત કરનારા, માહોલમાં શિક્ષણરૂપી પ્રકાશની સત્ય સમાન જ્યોત પ્રજ્વલિત કરનારા સાચા શિક્ષકોની સંખ્યા જૂજ છે. મરુભૂમિમાં જળરૂપી સંસ્કારની વીરડી શિક્ષણની તરસ મિટાવી રહ્યા છે. આવા શિક્ષકોની સંખ્યા સતત વધવી જોઈએ. જો શિક્ષકોની સંખ્યા વધારવી હોય તો એની પ્રતિષ્ઠા અને ગરિમાને છાજે એવો પગાર આપવાની વ્યવસ્થા થવી જોઈએ. સાચા શિક્ષકોના સમાજમાં ઉચિત માન સન્માન પણ થવા જોઈએ. એક શિક્ષણ સામાજિક અને રાષ્ટ્રીય મિશન છે. તે પાછળ ફાળવાતું બજેટ કોઈ વેસ્ટેજ નથી, પરંતુ ભારતના ભવ્ય ઇતિહાસ સર્જવાનું નેશનલ ઇન્વેસ્ટમેન્ટ છે. જાણીતા શિક્ષણ શાસ્ત્રી જયેન્દ્રભાઈ ત્રિવેદી શિક્ષણ ક્ષેત્રે આજની અધોગતિનું કારણ પણ આપે છે કે કોઠારી પંચના અહેવાલ પ્રમાણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો સાચા અર્થનો અમલ થાય તો રાષ્ટ્રની પ્રગતિ અને સમૃદ્ધિ અલગ જ હોત. આપણે આશા રાખીએ રાષ્ટ્રમાં અમલમાં આવતી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શિક્ષણ સમસ્યાનું સમાધાન થાય અને વિદ્યાર્થીનું જ્ઞાન અને સિદ્ધિનું સર્જન કરતો થાય. વિશેષ તો શિક્ષણના માધ્યમથી વિદ્યાર્થીઓ સુરક્ષિત અને સાંપ્રત જીવનશૈલીને અનુકૂળ આર્થિક રોજગારી મળે એ ખૂબ જ જરૂર છે. દેશમાં આત્મહત્યાની દુર્ઘટનાઓ સતત વધી રહી છે. તેમાં બેરોજગારીની પ્રમુખ કારણ છે. અમીરો અને ગરીબો વચ્ચે આર્થિક અસમાનતા ભયંકર રીતે વિકસાઈ રહી છે. તે આપણા દેશ માટે ચિંતા ઉકેલનો વિષય છે. ભારતીય બંધારણ સભામાં આર્થિક અસમાનતા ન વધે એ બધા નાગરિકોના આર્થિક સમાનતા કેળવાય એ બાબતે વિશદ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તે આપણે યાદ રાખવાની જરૂર છે. અમીરો અને ગરીબો વચ્ચે સતત આર્થિક અસમાનતા દર વધે તો કોઈ પણ દેશ માટે સારી નિશાની ન કહેવાય. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ એ જ સાચો વિકાસ છે. આ ચેપ્ટર સમજ્યા પછી આપણને ખ્યાલ આવે છે કે શિક્ષણ એક મિશન છે. શિક્ષણનું કાર્ય ચારિત્રવાન લોકોને પેદા કરવાનું છે. જો શિક્ષકો સંતુષ્ટ હશે, શિક્ષકોને પૂરતું માન સન્માન મળતું હશે, શિક્ષણ ઈચ્છે એના કરતાં એને 3 ગણો પગાર મળતો હશે, તો આવા શિક્ષકો સમાજ અને રાષ્ટ્રને અનેક પ્રતિભાશાળી લોકો આપી શકે. આજે શિક્ષણને છાજે, શિક્ષકને ગૌરવ વધારે એવો પગાર મળે ખૂબ જ જરૂરી છે. અને સમગ્ર ભારતની સમગ્ર રાજ્યની દરેક નાની મોટી શાળાઓમાં શિક્ષકો પૂરતા પ્રમાણમાં નિમણૂક થાય એ પણ જરૂરી છે. સાથે સાથે જે ફિક્સ પગારવાળી થિયરી છે એ શિક્ષણ માટે સારી નથી. માટે જ્યારે પણ કોઈ વ્યક્તિને શિક્ષક તરીકે નિમણૂક આપવામાં આવે ત્યારે તેને ફિક્સ પગારમાં લેવાની અગવડ ભોગવી પડે છે, જાણવું જોઈએ. અને શિક્ષકોને પૂરતો પગાર આપવો જોઈએ. અને શિક્ષકો રાષ્ટ્રમાં એનું પરિણામ પણ આપવું જોઈએ. કારણ કે જેને તેને શિક્ષક બનાવી ન શકાય. જે વ્યક્તિમાં ચારિત્ર છે, જે વ્યક્તિમાં પ્રજ્ઞા છે, જે વ્યક્તિમાં સંસ્કાર છે, જે વ્યક્તિમાં પ્રતિબદ્ધતા છે, એ જ વ્યક્તિને શિક્ષક બનાવી શકાય. જેને તેને શિક્ષક ન બનાવી શકાય. કારણ કે શિક્ષણ એ સારથી છે. કેનો સારથી છે? એ રાષ્ટ્રનો સારથી છે. અને રાષ્ટ્રના સારથી જેને તેને ન બનાવી શકાય. શિક્ષણનો મુખ્ય ધ્યેય ચારિત્ર છે. ચારિત્ર નિર્માણ કરવાનું છે. અને આજે જ્યારે
હત્યા, આત્મહત્યા, પરીક્ષાના પેપરો ફૂટી રહ્યા છે, એ બતાવે છે કે શિક્ષણ ક્ષેત્રે આપણે ક્રાંતિ લાવવાની જરૂર છે, ક્રાંતિકારી પગલાઓ ભરવાની જરૂર છે. આશા રાખું છું કે જે સાચા શિક્ષકો છે, મૂલ્યવાન શિક્ષકો છે, એ શિક્ષકો આ મારી વાતને એવા લોકો સુધી પહોંચાડશે જેથી શિક્ષણનું સ્તર વધે, શિક્ષણની ગરિમા વધે, શિક્ષકોને ગૌરવ વધે. તો બસ આજ આટલું. મારી વાત તમને સાચી લાગી હોય તો મારા વિડીયોને શેર કરવા બદલ, મારી ચેનલને લાઈક કરવા બદલ, પ્રેસ કરવા, મારું બેલ આઇકોન પ્રેસ કરવા સૌનો આભાર માનું છું. આ મારું એક મિશન છે. હું એક શિક્ષક નથી, પણ હું પોતાની વાતને શિક્ષક તરીકે માનું છું. અને આજે પણ 62 વર્ષની વયે લગભગ હું 8 કલાક પુસ્તક અથવા પેન સાથે વિતાવું છું. એટલે મારી જાતને હું શિક્ષક માનું છું. માટે શિક્ષણની મને ચિંતા છે. પેન્શનયુક્ત રોજગાર ઉચ્ચ શિક્ષિતોને મળે એ ખૂબ જ તાતી જરૂર છે. અને આ બાબતે સમાજ અને રાષ્ટ્રના પ્રતિનિધિઓ, લોકપ્રતિનિધિઓ શિક્ષણ સાથે વિચારશે. આશા રાખું છું. થેન્ક યુ.